ભક્ત કવિ સુરદાસ લખે કે માં યશોદા એમ કહે છે કે હે મહાત્મા હે જોગી તમે જલ્દી ભિક્ષા લઈને જાઓ, મારો લાલો નાનો છે. લે ભિક્ષા નીકળી નંદરાની કંચન તાલ ધરાયો, લો ભિક્ષા જોગી જાઓ આસન પર મેરો બાલ ધરાયો, મારો લાલો નાનો છે ધરી જશે. એ જ વાત ભગત બાપુ દુલાભાઈ કામ લાગે. માતાજી કહીએ છે પીવે મારો બાવો રે દાઢી વાળો બાવો એ રાવિયો રે જશોદા કહીએ છે પીવે મારો બાવો રે દાઢી વાળો બાવો એ અગલે ભિક્ષા દીકરી ભારત વર્ષમાં પરમાત્માનું નામ લેવાનું બહુ મોટું મહત્વ બતાવ્યું છે. વિશ્વ અંદરી સંત પૂજ્ય મોરારી બાપુની હમણાં જ કથા હતી. બાપુ મોરારી બાપુ એમ કે નવદા ભક્તિ છે એમાં એક સ્મરણ ભક્તિ નામ લેવાનું બહુ મોટું માધ્યમ છે. અમારા સંત મહાત્મા ઈશ્વરદાસજી ઈશ્વર ભોળાજી ગયા મહાસાગરની ભાઈ એ તારણ હારો તારસે સાયા પકડી બાઈ એમણે કીધું છે કે નામ સમો વડ કો નહીં, જપ તપ તીર્થ જો નામે પાતક છૂટશે ને નામે નાશે રો. હા, ધીરુભાઈ હમણાં સ્વર્ગ ને નર્કનો દાખલો દીધો. હું તમારી મંજૂરી હોય તો દઈ દઉં એક દાખલો. નામ લેવાનું મહત્વ શું છે? યાત્રાનું જાતા હતા 50-60 યાત્રા
સ્ટંગ નીકળેલો અને એમાં બસ ખાઈ ખીણમાં બધા પેસેન્જરો બચી ગયા, ડ્રાઈવર કંડક્ટર ઉપડી ગયા સીધા. બાકી લગભગ આવી ઘટના બને નહીં, પણ બની. હવે કાયદેસર આપણે સાંભળ્યું છે કે જીવ જાય એટલું સીધું જમણાના દ્વારે જઈને આમ ઉભા રહે, સીધા લાઈનમાં ઉભેલા હતા, હિસાબ કરતા હતા જમરાના કોમ્પ્યુટરમાં. જોવે આમ ફલાણાભાઈ કે તમે નર્કમાં, તમે સ્વર્ગમાં. એમાં ડ્રાઈવર આયા આમ તો પાણી ઉભેલા, ડ્રાઈવરની વાહે કંડક્ટર. ડ્રાઈવરને હિસાબ કિતાબ કરી જમરાજા કે તમે સ્વર્ગમાં. હવે તમે જોજો જીવનમાં તમે કાંઈ પ્રગતિ કરો ને તો પહેલો વાંધો તમારા આડોશ પાડોશમાં થાય, તમારી ભેગો રહેવા વાળો એને વાંધો થાય. કંડક્ટરે બાવડું પણ ડ્રાઈવરને કે ઉભા રહીને હમણાં જાતા નહીં સ્વર્ગમાં. જમરાજાને કે તમારા હિસાબમાં કંઈ ભૂલ ખાતી લાગે તો કેમ? તો 70 વર્ષથી આને ભેગો આ ડ્રાઈવર ભેગો હું કંડક્ટરની નોકરી કરું છું. કોઈ દી હરામ જો આને ભગવાનનું નામ લીધું હોય તો તમે જો ચેક કરો. જમરાજા કે અમારા હિસાબમાં ખોટ ન પડે, વળી ચેક કરી દો. ના ના, હિસાબ તો બરોબર છે. તો કંડક્ટર કે મને ખુલાસો તો આપો કે આને નામ લીધું નથી પણ નામ લેવડાયું બહુ છે. આ તો પાણી જ છે. સવારમાં એકદમ રેડી થઈને જાય, દિવસની 4 ટ્રીપ મારે ને એટલે જે પેસેન્જર નામ લેતા હતા ને એમાં એનું સ્વર્ગ મળી ગયું મારા બાપ. તો હું તમે સ્વેચ્છાએ નામ લીધું કેટલો ફાયદો થાય મારા બાપ. એટલે એક વાર ભોલેનાથ 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 હાલો હર 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 મહાદેવ શંભો ભોલેનાથ. હાથ ઊંચો કરો તો પાછળ બાળકની ધૂન સાંભળી નથી, મારો અવાજ સંભળાતો નથી. લગભગ બધા સાંભળી છે. આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની સાહેબ એક કહેવત છે કે ખવડાવીને ખાય તો ઠાકર રાજી થાય. દિલભાઈ, એ ખવડાવીને ખાય તો ઠાકર રાજી થાય, તો આટલા બધાને ગવડાવીને ગાય ઠાકર કેવો રાજી થાય? હે ને? શ્લોક આવડતો હોય તો મારી ભેગા થઈ જાય. ચાલો. કપૂર આપણે રાજકોટની બજારમાં બાજુવામ થાય તો કેટલા ફોર્સથી આપણે બોલીએ. હા, શહેર રડી ગયું હોય મયુરભાઈ, બાઇક કે ગાડી ક્યાંક તો કેટલા ફોર્સથી, કેટલી તાકાતથી, નાભીના સુરથી આપણે બોલતા હોય. તો આ તો ભગવાનનું નામ લેવાનું મારા બાપ. હાલો. કપૂર
કોઈ ભિક્ષુક કોઈક સાધુ કોઈક સંત ફકીર આવ્યા છે, ભિક્ષા લઈ જાઓ. આ તો દેવનો દેવ મહાદેવ મા યશોદાને કે ના ચાહીએ તેરી દોલત દુનિયા, હે માં હે ભવા હે જગદંબા, તારી ભિક્ષા લેવા માટે આવું હું સાધુ નહીં. આપણા કવિ દાસ બાપુ કે આ હું તો ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. પણ તારા ઘરે જે પરમાત્માનો અંશ પરમાત્મા પધાર્યા છે, જે પારણિયામાં પોઢી રહ્યા છે, યશોદા મેરે લાલ સે તો સારા જગ મિલા. બે દિવસ પહેલા 22મી જાન્યુઆરીએ 1 વર્ષ રામલલ્લાને થયું અયોધ્યામાં મંદિરને 1 વર્ષ થયું. 550 વર્ષથી જેની આખી દુનિયા છે, જે જગતનો બાપ છે, એ તંબુમાં હતો સાહેબ. અને આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આપણા ગુજરાતના પનોતા પુત્ર, આપણા પોતાના નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિલ્હીની ગાદી પર બેઠા, એને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ એવી લીટીઓ કરી સાહેબ, કોઈ ઓળખી ન હોય, કોઈને તાકાત બાંધે વાત છે. 550 વર્ષથી જે રામલલ્લાની સ્થાપના કરવા માટે બધા મરી ગયા, બધા મથી હેરાન થઈ ગયા. કેટલા રામ ભક્તો એ આશામાં ગુજરી ગયા સાહેબ કે ક્યારે રામ ભગવાન મંદિરમાં બે. હું તમે બધા ભાગશાળી છે સાહેબ. જ્યારે ભારત વર્ષનો ઇતિહાસ લખાશે કે આ તારીખે આ તિથિએ રામ પરમાત્માની પ્રતિષ્ઠા મહોત્સવ થઈ હતી, ત્યારે એ યુગમાં આપણે જીવીશું. તો તમારી બધાને રાજીપા સાથે તમારા કિસ્સામાં રહેલો મોબાઈલની ફ્લેશ લાઇટ મારે ઓન કરાવી છે. પરમાત્મા રામ ભગવાનને યાદ કરવા છે. મારી ઘરની બસીએ જેના ખિસ્સામાં મોબાઈલ હોય, ફ્લેશ લાઇટ વાળો નાનો હવે નાનામાં આવે છે. દરેકને વિનંતી, જેને હિન્દુસ્તાનમાં રહેવાનું ગૌરવ હોય, જેને સનાતની હોવાનું ગૌરવ હોય, જેને હિન્દુ ધર્મ નિભાવતા હોય, પાળતા હોય એનું ગૌરવ હોય, જેને મા ભારતીના સંતાન હોવાનું ગૌરવ હોય, એ બધાને પ્રેમથી વિનંતી, મોબાઈલની ફ્લેશ લાઇટ એ ખિસ્સામાં મોબાઈલ હોય અને ફ્લેશ લાઇટ ઓન ન કરે એની માના હમ છે ભાઈ. હરે ઘર મેં બસ ઘણા બાપાને એમ થાય કે અમારી 70 વર્ષની ઉંમર, અમે થોડા બચ્ચા. અરે 100 વર્ષના હોય તો તમે બચ્ચા જ કહેવાઓ મા ભારતીના. હા, ફ્લેશ લાઇટ બંધ ન કરી દેતો 2 મિનિટ. ઘણાને એમ થાય સાહેબ મેં અમેરિકા ગયો લોકસંગીતના કાર્યક્રમો, કેનેડા, દુબઈ, બધા જ્યાં ગુજરાતી વસે
મેં કોઈના ખિસ્સામાં 2 મોબાઈલ ન જોયા. આયા મારા દીકરા 3 નાખે. ધંધો શું કરે ખબર નથી. હર ઘર મેં બસ એક ही नाम. જય જય શ્રી રામ. हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा. मेरे पूरे राजकोट का बच्चा बच्चा जो કંઈક કરશે આખી દુનિયાના બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ કરશે. તમે જોજો ખરા